તથા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે ગુજરાત લોકકલા ફાઉન્ડેશન દ્વારા આયોજિત ઇન્ડિયન ફોક કાર્નિવલમાં ઉપસ્થિત રહ્યા। મુખ્યમંત્રીએ લોકકલાના સંવર્ધન માટે આયોજિત આ સુંદર કાર્યક્રમના આયોજન બદલ ગુજરાત લોકકલા ફાઉન્ડેશનને અભિનંદન આપ્યા અને સમગ્ર કલા જગતને પ્રોત્સાહન પૂરું પાડ્યું। ઇન્ડિયન ફોક કાર્નિવલના ત્રિદિવસીય આયોજનનો અંતિમ દિવસ હતો। પ્રથમ દિવસે ગુજરાતી નૃત્ય પ્રસ્તુતિઓ રજૂ થઈ હતી। મહોત્સવના બીજા દિવસે દેશભરના વિવિધ આદિજાતિ જૂથો દ્વારા વિશેષ નૃત્યો રજૂ કરાયા હતા, જ્યારે ત્રીજા દિવસે ભારતીય નૃત્ય મહોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાત, બંગાળ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ઓડિશા સહિતના પ્રદેશોના નૃત્યો, લોકગીતો પ્રસ્તુત કરાયા હતા। આ રાષ્ટ્રીય સ્તરના મહોત્સવમાં સમગ્ર દેશભરમાંથી 1000થી વધુ લોક કલાકારો સહભાગી થયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે આ ઇન્ડિયન ફોક કાર્નિવલમાં રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ તથા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ સાંસ્કૃતિક સહભાગી તરીકે જોડાયા હતા। આ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈન, ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના સ્થાપક તથા પદ્મશ્રીથી સન્માનિત જોરાવરસિંહ જાદવ, પદ્મશ્રીથી સન્માનિત વિખ્યાત લોક કલાકાર ભીખુદાનભાઈ ગઢવી, શહેર ભાજપ અધ્યક્ષ પ્રેરક શાહ અને મોટી સંખ્યામાં લોક કલાકારો, કલા જગત સાથે સંકળાયેલા લોકો અને કલા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા।